રાજકોટમાં રાત્રિ કર્ફ્યુનો કડક અમલ ચાલી રહ્યો છે અને જેને પગલે રાત્રિના 9 વાગ્યા બાદ શહેરના પ્રવેશના તમામ રસ્તાઓ પર બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, શહેરના મુખ્ય રસ્તાઓ અને ચોકમાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રહે છે। રાત્રિના કારણ વગર રખડતા અને કર્ફ્યુનો ભંગ કરતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરે છે। જો કે બહારગામથી આવતા લોકો માટે રાત્રિ કર્ફ્યુ મોટી મુસીબત સમાન છે। આ સમયે કોઈ વાહન ઉપલબ્ધ નથી હોતા અને જે વાહન હોય છે તેના ચાલક કર્ફ્યુનો લાભ લઈ અને મોટી રકમનું ભાડું વસૂલ કરે છે, જે બહારગામથી રાજકોટ પહોંચવાની રકમ કરતાં પણ વધુ હોય છે। આવી પરિસ્થિતિમાં ઠંડીમાં ઠૂંઠવાઈ રહેતા પરિજનોને પોલીસ મદદ કરે છે અને તેને ઘરે પહોંચાડવા માટે પોલીસ પોતાના વાહનો દ્વારા તેને મદદ કરી માનવતા મહેકાવી રહી છે। અમે લે રશ્મિનગર 1 નંબરમાં અને બનાસકાંઠાથી અત્યારે આવીએ તો સાધન ત્યાંથી 2 વાગ્યાનું હતું, ચૂકી ગયા એના હિસાબે અત્યારે મોડું અમારે થઈ ગયું, એટલે દવાખાનાના કામે ગયા હતા। આ ઘરવાળીને થોડીક તકલીફ જેવું હતું ને એની હિસાબે ગયા હતા, એટલે દવા લખી દીધી એક 15-10 દિન। અત્યારે તો અમે હાલીને આવ્યા કટકે આવ્યા। પહેલાં સુરેન્દ્રનગરથી ત્યાં સુધી આવ્યા, પછી સુરેન્દ્રનગરથી પછી અહીંયા ચોટીલા આવ્યા, ચોટીલાથી ત્યાંથી ગાડી પાછી બસ મળી, ત્યાંથી પાછા અહીંયા રાજકોટમાં આવ્યા।